નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 3 જાન્યુઆરી 2026ને શનિવારે નવા પોષ પૂર્ણિમાના દિવસે મિત્રો આ 3 કામ અવશ્ય કરજો. તો મિત્રો, પોષ પૂર્ણિમાના દિવસે આ 3 કામ જરૂર કરો, જેથી મિત્રો દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે. નિર્ધનતા, દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં ન આવે. તો મિત્રો, 3 જાન્યુઆરી શનિવારના દિવસે પોષ પૂર્ણિમાના દિવસે આ 3 કામ અવશ્ય કરવા જોઈએ. કારણ કે મિત્રો આ વખતે પૂનમની તિથિ ઘણા વર્ષ પછી આવી છે. 3 જાન્યુઆરી 2026 અને શનિવારના દિવસે પોષ મહિનાની પૂનમ છે. આ પોષ પૂર્ણિમા 2026ના નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા છે. અને મિત્રો આવી પૂનમનો દિવસ ખૂબ જ સમય પછી આવ્યો છે. કારણ કે મિત્રો આ સમયે પોષ મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે પણ પૂનમ પોષ માસમાં આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ઘણું વધી જાય છે. કેમ કે મિત્રો પોષ માસ આવે એટલા માટે ખાસ કરીને આ પોષ પૂનમના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે, જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્ય કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે. આપણા હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પૂનમના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તો મિત્રો આ પૂનમનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો કોઈ વ્યક્તિ આ પોષ પૂનમના દિવસે આ કાર્યો ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે. મિત્રો, ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે. તો મિત્રો આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે. આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ, જેથી મિત્રો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો. તો મિત્રો એટલા માટે આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે. તો મિત્રો તમારા પોતાના ફાયદા માટે તમારે મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી પૂરેપૂરો સાંભળવો પડશે. જો મિત્રો તમે આજે આ વિડીયોને પૂરેપૂરો જોશો તો તમે જીવનમાં સફળ થઈ શકશો. તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશું કે પોષ મહિનાની પૂનમના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જેથી પરિવારને કોઈ દોષ ન લાગે. અને પોષ પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે મિત્રો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ મિત્રો જણાવીશું. અને મિત્રો આ સાથે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું કે આ વખતે પોષ મહિનાની પૂનમના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. જો મિત્રો તમે ઈચ્છતા હોવ છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારી ફેમિલી પર બન્યા રહે, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય નારાયણ જરૂરથી લખજો. તેમજ મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો પૂનમની તિથિ મંગળવાર, ગુરુવાર અને બુધવારે આવે છે તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે એટલા જ આ કામ કરવાથી તે ક્રોધિત થાય છે. મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. મિત્રો હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. મિત્રો એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે. પરંતુ જો મિત્રો તમે આ દિવસે આ કામ કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહેશે. કારણ કે મિત્રો પોષ મહિનાની પૂનમ એ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો વિશેષ છે અને
દરેક વ્યક્તિના ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો, માતા લક્ષ્મીની કૃપા વિના જીવન અત્યંત દુઃખોથી ભરેલું બની જાય છે. આ સાથે મિત્રો, પોષ પૂનમના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે પણ જણાવીશું. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબંધિત છે. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો મિત્રો જાણીએ કે પોષ મહિનાની પોષ પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. તો મિત્રો, પોષ મહિનાની પોષ પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ. કારણ કે મિત્રો, આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચડાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે. જેના કારણે મિત્રો, તુલસી માતા આપણને આશીર્વાદ આપવાને બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે અને માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી મિત્રો, માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, જે આપણને ધન વગરનું બનીને ચૂકવવું પડે છે. તેથી મિત્રો, પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો. તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો. તેથી મિત્રો, પોષ મહિનાની પૂનમ એટલે કે 3 જાન્યુઆરી 2026 અને શનિવારના રોજ ભૂલથી પણ મિત્રો, જાણતા અજાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો. અને મિત્રો, આ વિડીયોને તમારા સગા સંબંધીઓ સાથે તેમજ અન્ય લોકો સાથે શેર કરો, જેથી મિત્રો તમારા પરિવારમાં કોઈ એવી ભૂલ ન કરે જેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે. તો મિત્રો, પોષ પૂનમના દિવસે શ્રી હરિવિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. તો મિત્રો, આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે. તો મિત્રો, આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે, તો તે 7 જન્મો સુધી નિષ્ઠાંત રહે છે અને આવા લોકો અકસ્માતનો ભોગ પણ બની શકે છે. એટલા માટે મિત્રો, પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને મિત્રો, તેમના પરિવારના કોઈ પણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં. ઉપરાંત મિત્રો, પોષ મહિનાની પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. મિત્રો, પૂનમના 1 દિવસ પહેલાં તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો. અથવા મિત્રો, જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો મિત્રો, તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો. પોષ મહિનાની પૂનમના દિવસે મિત્રો, તમારે મન શાંત રાખવું જોઈએ. મિત્રો, આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ સાથે મિત્રો, પોષ મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ. કારણ કે મિત્રો, પૂનમના દિવસે ભાત ખાવાથી દાન, પુણ્ય, ધર્મ વગેરે પુણ્ય ગણીને કરવામાં આવેલ કાર્ય પણ પાપ બની જાય છે. અને પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બૂટ, ચંપલ કે સાવરણી ન રાખવી જોઈએ. જો મિત્રો, કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાવરણી કે ચપ્પલ રાખે છે, તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશદ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે. અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે. તમે મિત્રો જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવતા હોય છે? તેને લટકાવવાના પાછળનું કારણ શું છે? તો મિત્રો, લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને મુખ્ય
દરવાજા પર તે આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરશે નહીં. એટલા માટે મિત્રો એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી. અને મિત્રો તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા? તો મિત્રો જુઓ, જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય આવતા નથી. બીજું મિત્રો, જે ઘરમાં તૂટેલી અને ખંડિત મૂર્તિની પૂજા થાય છે, મોટા ભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે. પરંતુ મિત્રો જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. મિત્રો આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં પૌષ મહિનાની પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મિત્રો પૌષ મહિનાની પૂનમની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. મિત્રો આ દિવસે કરવામાં આવતા ઉપવાસ, જપ, તપ, ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે. તો મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. જો મિત્રો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે તો તમારા જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં. અને આવા વ્યક્તિઓ મૃત્યુ પછી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે પૌષ મહિનાની પૂનમના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ. તેમાં મિત્રો અમે ખૂબ મહેનત કરીએ છીએ. પૌષ મહિનાની પૂનમના દિવસે બીજા કયા 7 કામ ન કરવા જોઈએ? મિત્રો ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો. તો પૂનમના દિવસે મિત્રો દાન કરવું સારું માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. મિત્રો પૌષ મહિનાની પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવું ટાળવું જોઈએ. તો મિત્રો એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે. આનાથી મિત્રો તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે. મિત્રો આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. મિત્રો આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે છે અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ મિત્રો. તો મિત્રો પૂનમના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. મિત્રો પૂનમના દિવસે એવું કાંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે. મિત્રો જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. એટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે. જો મિત્રો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમના દિવસે આ કામ ન કરો. મિત્રો પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે. મિત્રો આ સાથે તમારે પૌષ મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવું પણ ટાળવું જોઈએ. મિત્રો હવે પછીની વાત એ છે કે પૌષ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો. ખરેખર મિત્રો સ્ત્રીઓનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ. માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. મિત્રો જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. તો મિત્રો પૌષ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. મિત્રો આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ.
જો મિત્રો શક્ય હોય તો પોષ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણ સ્વાસ્થ્ય ખોરાક ખાવો. મિત્રો, આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. ચાલો મિત્રો, હવે અમે તમને જણાવી દઈએ કે 3 જાન્યુઆરી અને શનિવારના દિવસે એટલે કે પૂનમના દિવસે આજે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જે મિત્રો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તો મિત્રો, આ વખતે 2026માં આવતી પોષ મહિનાની પૂનમને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો, કારણ કે મિત્રો આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ મિત્રો આ પૂનમની તિથિ ખૂબ સમયથી આવી છે, કારણ કે આ સમયે પોષ માસ ચાલી રહ્યો છે, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોજન્મના પાપો ધોઈ નાખે છે અને આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી મિત્રો, જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલી રીતે કરો છો, તો મિત્રો વિશ્વાસ કરો, તેને તમારા જીવનમાં પહેર્યા થોડા દિવસોમાં તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ આવશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી નહીં શકે. અને મિત્રો, તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે. મહાકુંભમાં આવેલા દુર્લભ સંતો અને ઋષિઓએ આ ચમત્કારિક છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું છે, કારણ કે મિત્રો આ કોઈ સામાન્ય છોડનું મૂળ નથી. મિત્રો, શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ, સમૃદ્ધિને આકર્ષે છે. જો મિત્રો તમે આખા વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી આ પોષ મહિનાની પૂનમ ચૂકી જાઓ, તો મિત્રો તમારે ફરીથી આખું વર્ષ રાહ જોવી પડે છે. એટલે કે મિત્રો, આ તક આખા વર્ષ પછી જ ફરી મળશે. આપણા માટે તે જોવું શક્ય નહીં બને. અમે ફક્ત એટલું જ કહીશું કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનાવવા માટે કેટલીક સુવર્ણ તકો આપે છે. મિત્રો, આ વખતે સુવર્ણ તક પોષ મહિનાની પૂનમે આવી ગઈ છે, તેથી જ આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતે નિવાસ કરે છે. મિત્રો, આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે આજે 3 જાન્યુઆરી પોષ મહિનાની પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો, તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કારણ કે મિત્રો, ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. જુઓ મિત્રો, આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓનો સામનો કરીએ છીએ, પછી ભલે તે પૈસા, પરિવાર, નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યાઓ હોય. પણ મિત્રો, તમારી સમસ્યા ગમે તે હોય, પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત, તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે. તો ચાલો મિત્રો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું. આ કયો છોડ છે, અમે તમને આ બધી માહિતી મિત્રો જણાવવાના છીએ. પણ તે પહેલાં મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. મિત્રો, જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે.
તેથી જ્યાં પણ તે આ ચમત્કારિક છોડ જુએ છે તે તરત જ તેને માન આપે છે અને તેનાથી સંબંધિત આ ઉપાય કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં આપેલ જ્ઞાન મુજબ જો મિત્રો તમે પોષ મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો તો મિત્રો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. તમે તમારી આસપાસ અપામાર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે. મિત્રો, આ છોડ પોતે જ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેઓ તેનો મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત વર્ણવવામાં આવ્યો છે. મિત્રો, આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ, કારણ કે મિત્રો માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેના પાંદડા, ડાળી અને ફળોમાં રહે છે. તો જો મિત્રો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે. અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે, અને જ્યાં દેવી લક્ષ્મી આવે છે ત્યારે જ જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખનો નાશ થાય છે. તો મિત્રો, તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં. અને મિત્રો, તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. અને મિત્રો, તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જ સાંભળવો જોઈએ, કારણ કે મિત્રો અમે તમને બધું વિગતવાર જણાવીશું. મિત્રો, અપામાર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે. મિત્રો, આ છોડ કોઈ સામાન્ય છોડ નથી, પણ એક આશીર્વાદ સમાન છે. મિત્રો, તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેતા હશે. તો જુઓ મિત્રો, ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે. અમે તમને છોડ વિશે, તેના થડ વિશે, તેના પાંદડા વિશે, તેના બીજ વિશે જણાવીશું. અને મિત્રો, ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું. તેથી મિત્રો, તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે મિત્રો આ છોડ વિશેષ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે. મિત્રો, આ છોડની ઊંચાઈ આશરે 60 થી 120 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે અઘેડો બે પ્રકારના હોય છે, લાલ અને સફેદ. બંને પ્રકારના છોડ ફાયદાકારક છે, પરંતુ મિત્રો સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે. આજે મિત્રો અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટેના તેના ઉપયોગો વિશે જણાવીશું. પરંતુ મિત્રો તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કયા ઉપયોગ કરવા જોઈએ જેથી તમારા જીવનમાં ખુશી આવે, દરેક સમસ્યાઓ દૂર થાય, અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ. જો મિત્રો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનું નિવારણ કેવી રીતે થશે, તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને મિત્રો, અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે. જો મિત્રો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે. તો મિત્રો તમારે જાણવું જ જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડાસાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારેય જીવનમાં સફળતા મળતી નથી. તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો મિત્રો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તે શનિના સાડાસાતીના પ્રભાવને પણ દૂર કરે છે. કારણ કે આ છોડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ જોવા મળે છે. એટલા માટે મિત્રો તે ખૂબ જ શક્તિશાળી છોડ છે. મિત્રો, એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને
દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા અને તે ટીપાં આ છોડ પર પડ્યા અને તે ટીપાં એ જ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો હવે છે. એટલા માટે મિત્રો તે અમૃત જેટલું જ ફાયદાકારક છે. મિત્રો, કર્મ અપમાર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે તમારા કર્મ સફેદ અપમાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આ ઉપરાંત શનિવારે પોષ મહિનાની પૂનમના શુભ પ્રસંગે અપમાર્ગ એક ઔષધિત તેમજ ચમત્કારિક છોડ છે. તે ઠંડીની ઋતુમાં વધે છે. જો મિત્રો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય તો મિત્રો અપમાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો. ધ્યાનમાં મિત્રો રાખો કે તમારે તેને 1 વર્ષ સુધી પહેરવાનું રહેશે. આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો. ચાલો મિત્રો, હવે આપણે કેટલાક વધુ ઉપાયો વિશે જાણીએ. તમે બધા જાણો છો, વર્ષ 2026માં પૌષ મહિનાની પૂનમનો દિવસ શનિવાર 3 જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે મિત્રો. તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં આપેલા સૂચનો અનુસાર જો આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવામાં આવે તો મિત્રો તમારું જીવન ધન, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તેમજ મિત્રો આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે. જેમાં સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે. તો મિત્રો આ દિવસે તમે તુલસીની પૂજા તેમના દ્વારા જણાવેલ રીતથી કરો અને કારકિર્દી અને વ્યવસ્થામાં પ્રગતિ માટે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયો અપનાવો. તો ફક્ત આ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ મેળવી શકાય છે. મિત્રો, આનાથી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ મળશે. તો મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે પૌષ મહિનાની પૂનમની તિથિ 2 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 6:53 વાગે શરૂ થશે અને મિત્રો બીજા દિવસે 3 જાન્યુઆરી રવિવારે બપોરે 3:32 વાગે સમાપ્ત થશે. તો મિત્રો આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર પૂનમની તિથિ 3 જાન્યુઆરી 2026ના રોજ શનિવારે ઉજવવામાં આવશે. તો મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી, દાન કરવાથી અને તુલસી માતાના મૂળથી સંબંધિત આ એક ઉપાય કરવાથી મિત્રોને ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ ફળ મળે છે. તેવી જ રીતે મિત્રો ધન પ્રાપ્તિ માટે પૌષ મહિનાની પૂનમના દિવસે કેટલાક મિત્રો ખાસ ઉપાયો કરવામાં આવે છે. જેના વિશે મિત્રો અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આજે 3 જાન્યુઆરી શનિવારના રોજ એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે મિત્રો પૌષ મહિનાની પૂનમના આ દિવસનું મહત્વ અનેક ઘણું વધી ગયું છે. તો મિત્રો પૌષ પૂનમના દિવસે ભાદરવો યોગ બની રહ્યો છે. તે જ સમયે આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો સંયોગ છે. મિત્રો આ ઉપરાંત પૌષ પૂર્ણિમાના દિવસે અભિજીત અને હર્ષણ મુહૂર્ત યોગનો સંયોગ પણ છે. મિત્રો આવી સ્થિતિમાં આ શુભ યોગમાં ગંગા સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરીને સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે મિત્રો.
તો મિત્રો, આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. અને મિત્રો જો આ દિવસે તમે કોઈને કહ્યા વિના ચૂપાચૂપ તુલસી માતાને લગતા આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ સંપૂર્ણ દૂર થઈ જશે. મિત્રો આ વખતે પોષ મહિનાની પૂનમના દિવસે વિવિધ પ્રકારના શુભ માંગલિક યોગ બનવા જઈ રહ્યા છે. જેમાં સવારાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધનલક્ષ્મી યોગ અને નારાયણ યોગનો સમાવેશ થાય છે. તો મિત્રો શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં પૂનમની તિથિ ખૂબ જ દુર્લભ છે. મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા શુભ કાર્યથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. મિત્રો એવું કહેવાય છે કે તુલસીના છોડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. જો પૂર્ણિમા જેવા ખાસ દિવસે તુલસી માતાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની બધી આર્થિક, માનસિક અને ઘરેલું સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. મિત્રો પોષ મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ, માતા તુલસી અને શાલિગ્રામની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે મિત્રો આ દિવસે કરવામાં આવતી પૂજા આપણને અનેક ગણી વધુ લાભ આપે છે અને તેના આશીર્વાદ આખા વર્ષ સુધી આપણા પર વરસતા રહે છે. તેથી મિત્રો આ દિવસે તુલસી માતા સંબંધિત આ અચૂક ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. મિત્રો આ ઉપાય કર્યા પછી તમારું નસીબ મજબૂત બનશે, તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગશે અને તમારા ઘરને આશીર્વાદ મળશે. તો મિત્રો તમારા ઘરને સમૃદ્ધિ મળે અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. મિત્રો એવું માનવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમના દિવસે ઉપવાસ કરીને લક્ષ્મી નારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. ભલે મિત્રો દરેક મહિનાની પૂનમની તિથિનું અલગ અલગ મહત્વ હોય છે, પરંતુ આપણે પોષ મહિનાની પૂનમની તિથિને વર્ષની સૌથી મોટી પૂનમમાંથી એક છે. તો મિત્રો આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. મિત્રો પૂનમના વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા, ઉપવાસ, દાન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરનારાઓને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી નારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો તમે પણ આ દિવસે તુલસીના મૂળથી સંબંધિત આ ખાસ ઉપાય અજમાવો, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એવા લોકો માટે છે જેમનું નસીબ સાથ નથી આપી રહ્યું. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો જેનું કામ દર વખતે પૂર્ણ થતાં બગડી જાય છે, જો મિત્રો તમારી સાથે પણ આવું જ કાંઈક થઈ રહ્યું છે તો શક્ય છે કે તમારી કુંડળીના ગ્રહો તમારા પક્ષમાં ન હોય અથવા તમારી કુંડળીના કોઈ પણ ભાવમાં કોઈ ગ્રહ આક્રમણ સ્થિતિમાં હોય, જેના કારણે મિત્રો તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તો મિત્રો આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખૂબ જ ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે મિત્રો ખાસ કરીને પૂનમના દિવસે કરી શકાય છે. તો જુઓ મિત્રો, તમારે શું કરવાનું છે તે એ છે કે પૂનમના એક દિવસ પહેલાં તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢો. હવે આપણે આ કાર્ય એક દિવસ અગાઉથી કહી રહ્યા છીએ, કારણ કે મિત્રો પૂનમના દિવસે આપણે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ કે ન તો તેને સ્પર્શ કરવો જોઈએ. હવે મિત્રો તમારે તે જ મૂળ દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરવાની છે. મિત્રો પૂજા કર્યા પછી મૂળને લાલ કપડામાં લપેટીને
તાવીજ બનાવો. પછી મિત્રો તેને લાલ દોરામાં બાંધો અને તેને તમારા ગળામાં અથવા કાંડામાં બાંધો. જો તે પુરુષ હોય તો તે જમણા હાથમાં હોય છે અને જો તે સ્ત્રી હોય તો તે ડાબા હાથમાં હોય છે. મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા ગ્રહો દોષ શાંત થઈ જાય છે. આર્થિક લાભ માટે પોષ મહિનાની શુદ્ધ પૂનમથી શરૂ કરીને દરરોજ સવારે અને સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો. મિત્રો માતા તુલસીની સાથે તમને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તેમજ સમયે જો તમારા જીવનમાં તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે, જો મિત્રો તમે વારંવાર તમારા કામના ભારણ અથવા તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છો, તો પોષ મહિનાની પૂનમના દિવસે માનસિક શાંતિ મેળવવા અને તણાવથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મિત્રો આ માટે તમે તુલસીના મૂળની માળા બનાવી શકો છો અથવા બજારમાંથી તુલસીના મૂળની માળા ખરીદી શકો છો. મિત્રો તમને તે બજારમાં સરળતાથી મળી જશે. તો મિત્રો સૌપ્રથમ તમારે ગંગાજળથી તુલસીના મૂળની માળાનો અભિષેક કરાવવો જોઈએ અને તેને તમારા ગળામાં પહેરાવવી જોઈએ. ચોક્કસ તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે. મિત્રો પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર અથવા હળદરના દ્રાવણમાં પલાળી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં રાખો અથવા તો ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. કોડીને દેવી લક્ષ્મીને આકર્ષે છે. એક નાનું ચાંદીનું વાસણ જેમાં તમે તાંબા, ચાંદી અને પિત્તળના સિક્કા રાખી શકો છો. તેને ઘરમાં સલામત જગ્યાએ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધશે. મિત્રો પોષ મહિનાની પૂનમના દિવસે પણ તેની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોમાં બતાવેલ માહિતી પસંદ આવી હોય તો મિત્રો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.